કેમ છો બધા મજામાં જશો? આ તો ઘણા ટાઈમ પછી થોડોક સૂર્ય ઉગશે એવું લાગે છે મને. ઘડીક આવે ઘડીક જાય, પણ મસ્ત છે મોર્નિંગ. જોઈ લો તમે બધા. જતીનબેન લગ્ન માટેની ગાડી રેડી થઈ ગઈ છે. હમણાં છે ને જતીનબેન જવાનું સારું છે. અહીંયા આપણે જવાનું હોય લેવા ત્યાં જવાનું છે. આપણે સાબ લઈને નહીં સાંડલો આપણે જતીનભાઈનો સાંડલો ગાડીઓ આપણે હા ભાઈ એનું આ ભાઈ એના હાડુભાઈ છે. હા તો જમણભાઈ પહોંચી ગયા છીએ અને આપણા વરાજા કોલાપુરી અમે આવ્યા છીએ જતીનભાઈને લઈને સાંડલો કરવા. કેટલી વાર છે હવે? 10-15 મિનિટની વાર છે. હવે જતીનભાઈના સસરાના ઘરે જઈશું અમે લોકો. પછી ત્યાં જઈને જતીનભાઈને પાટે બેહારશું. અને બધા આવી ગયા, જો બધા ઊભા છે. જો હજી જો ગાડીઓ આવે છે. આ અમારા કાકા આવી ગયા છે. આવો અને બધા વેઇટ કરે છે. ક્યાં નીકળ્યા? અગર ચર્ચા કરવા નીકળ્યા છીએ આપણે. જોઈ કેવું છે સારું. પણ ઓલી ગલીમાં લઈ ગયા તો હું ઘડીક વિચારમાં પડી ગયો. આ ગલીમાં રાહે મુંબઈની ધારાવી છે ને એને જેવું છે. ધારાવી જેવું નહીં, ગામ સારું છે બહુ. તો જો ફાઇનલી કેયુર ગયા હતા બહાર સગાઈમાં, હું ઘરે હતી. અને અત્યારે જો વેધર થોડુંક સારું થઈ ગયું છે. વરસાદ થોડોક રહ્યો, થોડોક તડકો આવ્યો હતો અને સાંજ પડી ગયો. સાંજે મેરેજમાં જવાનું છે તો અત્યારે અમે બહાર જઈ છીએ. અને આખો દિવસ હિચકી મજા આવી ગઈ. કેયુર ને એ લોકો સગાઈમાં ગયા હતા, એ લોકો હજી આવ્યા છે અને એને એ રીતના એન્જોય કર્યું. એ વ્લોગમાં આવી ગયું છે. અને હવે અત્યારે જઈએ છીએ બહાર. કેયુર આવી ગયા છો આ બાજુ. ફસાઈ ગાડી. હાલો મળીશું હમણાં જઈને. જો હવે અમે હાય હું એમ છું કે તમે ક્યાંય વિદેશ વહી ગયા છો? અમે ગયા હતા જતીનભાઈનું પેલું ચાંદલો કરવા. મજા આવી? મજા જ આવે. તો એનું હમણાં ફૂલેકું છે ને કરવાનું છે. ત્યાં આપણે છે ને જામનગર જઈને એક જગ્યાએ લઈ જાઓ. હાલો હા મળીએ. મસ્ત. આ તો થોડોક તડકો કેટલો બપોરે આવ્યો તો મજા આવી. અરે એ બાજુ તડકો હતો, આ બાજુ તો વરસાદ હશે. એ બાજુ તડકો આવ્યો તો નહીં આવ્યો બપોરે. પણ બપોર પછી નહીં. સારું આપણું નેરું જે છે જોયું છે નેરું? મેં નથી જોયું નેરું. અંધારામાં હાલ તો રાતે આવી હતી એટલે ન ખબર હોય. આ બધી ગાડી એની છે. કોની? હા કેવું આ નેરામાં આમ ગાડી આમ દોડીને વહી ગઈ હોય તો ઓલા નેરામાં અરે વહી જાય. આખી બસો વહી જાય. ખબર છે? હા પણ એમ નહીં તો આમાં કેમ રિસ્ક લે બધા? જો એ લોકો રિક્સ એટલે આમાં ન હોય તો પાણી એવું હોય તો એમાં રિક્સ લે. પાણી તો એટલું છે જાજુ તું છે. એટલું જાજુ ન કહેવાય. આ ફોર્સ ન કહેવાય. આમાં ટુ વ્હીલ વાળાને જે કેવડાવે, બાકી ફોર વ્હીલમાં ન વાંધો આવે. તો મંચુરિયમ ખાય છે. કેમ લાગે દામનગરનું આવ્યું? મંચુરિયમ ફેન્ટા.
હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો રેડી થઈને ફાઇનલી સંભળાતું છે તમને, જો પાછળ અવાજ આવે હમણાં બતાવી. માતાજીના માંડવામાં જાય છે. હું બાન મમ્મી આમ ત્રણેય જઈ છે. હવે બેટા આપણે માતાજીના માંડવામાં જાય. હા, આ ડેજી રહી, તમે થઈ ગયા છો. ડેજી તો છે, ડેજી ભૈયા ગયા મમ્મીની. હાય ડેઝી. મળીશું હવે. એ કીર્તન, કીર્તન છોકરા મળી ગયા. અંકલ સસરા, અંકલ સસરા. અંકલ સસરા. હાલો મળીશું હમણાં. જય જો અમે ફોટોશૂટ કરવા માટે જતીનભાઈના ફોટોશૂટ કરવા માટે આવી ગયા છીએ. વરસાદ આવતો તો જો વરસાદ બંધ થયો છે ને આમ જો બહાર નીકળી ગયા છે. સાથે વરાજાના ભાભી, ભાણિયાભાઈ અને હું બધા ફોટોશૂટ કરવા માટે આવ્યા છે. ચાલો ફોટોશૂટ કરીએ, બતાવું. જો ફોટોશૂટ કરવા માટે અમારા ગામના નેરા પાસે આવ્યા છીએ. હા જતીનભાઈ, આ બાજુ ફોટોશૂટનું કામ ચાલુ છે, એક અહીંયા ફોટોશૂટનું કામ ચાલુ છે. બધાને ફોટા જ પાડવા છે. જો ઓહો ઓહો અસલી ભાગ્યો વાડીનો. તો આપણે નવા લોકેશને પહોંચી ગયા. જો તમે લોકેશન જો ખાલી. અને આ ભાભી અહીંયા છે ને રીલ્સ ઉતારવાના છે. એની રીલ્સ હાટું છે ને કેટલા મોર થયા છે. જો આ નવું લોકેશન છે, બહુ મસ્ત છે. આ અમારા મિતુલભાઈનું ફાર્મ છે. જો મિતુલભાઈ બેહી ગયા. મિતુલ શું કરશો? પાણી છે. હું એમ કઉ છું નાળિયેરનું કઈક ઇંતજામ કરો. એક ગાય લે, પાણી પીને ગાહે. હાથ ખુલ્લે ના. હા હાલે. હા હા હા. તારો મેલ બતાવે.
એમ કહેતા હતા થોડીક કડક બનાવજો, માથું દુખે. કોણ બનાવે? બોલો ચાલુ કીધું. હા મિત્ર, આ છે કુંડી. આ કુંડી છે. કુંડી છે, કુંડી કુવામાંથી કુંડીમાં પાણી આવે છે. આ છે કૂવો તો- કુવો. કુવો બતાવો મિત્રો આપણે. કેટલો કુંડો છે? આ છે આપણે 150 ફૂટ. 150. અને ઉપર સુધી પાણી છે. એ કાચબો છે જો આમાં તો. કાચબો પણ છે, અમે રાખીએ છીએ આમાં. છેલ્લા 60 વર્ષથી કાચબો અમે આમાં રાખીએ છીએ. મસ્ત છે. અરે માછલી છે એ મિટલા. માછલી છે જો આમાં માછલી છે. છે. 2-3 માછલી છે. કાચબો ક્યાં વહી ગયો ઘડીકમાં? કાચબો અંદર જો મારણ કરો. આમાંથી શું છે? આ બધું શું છે એલા? એ બધું પાણી છે. પાણી પાઇપમાં જાય ને ડીપમાં ચડે. અને આ છે કુંડી. હા ઈ છે ટાંકો ઉપરનો. કુવામાંથી સીધું એમાં પાણી જાય. એમાંથી ફિલ્ટર થઈને ટાંકીમાં આવે. ટાંકીમાં ફિલ્ટર થઈને પછી કપાસમાં આવે. ઓહો બહુ ફિલ્ટર પ્લાન્ટ તમે મૂક્યો. કામ છે. તો આ કેમ બેહી ગયા? લ્યો બસ તો જવાનું હતું ને ઘરે. ક્યાં ભાઈબંધ? કેવી કરવાની? કહી દે. હાલો બનાવી દઉં. હા દેરાણી હારે તો રીલ્સું ન બને. હા ફોટો પાડવાનો છે ભાઈ, સિમ્પલ. 1 2 3 સ્ટાર્ટ. જો એની સામે દાંત કરી મારી સામે હવે ડાઉન કરજો ફેર. રેડી? ખાલી આ કેમેરામાં જોઈને દાંત ડાઉન. રેડી? ચાલો 1 2 3 સ્ટાર્ટ. જો અમે આવી ગયા તા માંડવામાં. વિડીયો તમે જોયા બહુ મજા આવે છે મને તો. મેં તો પહેલી વાર જોયો. માતાજીનો માંડવો હતો અને અહીંયાથી હાવ નજીક અમારી વાડી છે ને, તમે આટો મારવા જાવી છે આ બાજુ. જો આવું બધું. એ અમારા ગાંવ કા ઘેટું બોલ. જો તો બોલતો બંધ થઈ ગયો. લે બોલ્યું જો. આજે તડકો હતો અમારા ગામ. અહીંયા મૂળિયા પાટમાં તડકો હતો. જો મસ્ત છે સનસેટ. કેમ ખબર? આ બાજુ તો એમ થાય કે એરોપ્લેનમાં બેઠા હોય અંદર વાદળા દેખાતા હોય એવું લાગે. સમજો તો ખરાબ બાજુ મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી શામ. આ બાજુ એટલા ઘઉં ઉગી ગયા છે મસ્ત. અમારે વાડીએ માટો મારવા આવ્યા છે. પાછા હમણાં વહી જશું. આ બાજુ નાળિયેરી ને એવું બધું છે. પછી આ બાજુ છે ને ચણા તો થોડાક ઉગાશે એવું લાગે છે. આ બધા મરચા ને વચ્ચે ચણા વાવ્યા છે.
કોને કહું બાયા એ વીરને જરી ભરેલા 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 એ વીરને જરી ભરેલા સાભા રે જતીનભાઈ ને જોટાલી બંદૂક એ વનની કોયલ રે તારો હરવો છે હાથ એ તારો હરવો છે મારી દાદા રાજી દેવી આ બઢિયા છોડો રે રડિયા ઉડે તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે દામનગર. જો રિહાન અને આ છે અટલ પાર્ક. તમે દર વખતે જોવો છો અમારા વિડીયોમાં. એ અટલ પાર્ક અને આ દામનગરનો ગેટ. ને સાંજના વાગ્યા છે અત્યારે 8:15 અને જતીનભાઈના લગ્નનો માતાજીનો માંડવો ચાલુ છે. આઈસ્ક્રીમ ખાઈને પછી જવાનું છે પાછું માતાજીના માંડવામાં. અને સાંજે પાછા તમને માતાજીના માંડવાના વ્લોગમાં બતાવીશ કઈ રીતનો ભૂવા ધૂણતા હોય ને કઈ રીતનું હોય બધું. હા, કઈ રીતના હાકળ મારતા હોય ને. જો આવી ગયા છે અત્યારે યોગીમાં આઈસ્ક્રીમ ખાવા માટે. ભૂરખિયા ચોકડી આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ થઈ ગઈ છે. આઈસ્ક્રીમ કહું છે આઈસ્ક્રીમ કહું છે ચાલો ખાઈ લઈએ. અરે રે ઓલું ધડહાયું છે દીધણ હે પણ જેની દૂધડીએ બાપા દીવા બળે મારી રે ગઢ રોવાડી વીરવાસરા
મારી બુદ્ધિની બુદ્ધિ વધાવી દીધો આ મારા જતીનભાઈ વરાજાની મોજ એ આ રૂમમાં વચ્ચે એ હા જયદીપભાઈની મોજ હા તાજપોર નવા ખોળિયા જ બૂટ આવી છો ભાઈ હે એ મનનું ન ધર્યું હોય ના પણ બૂટ આવી ગઈ બૂટે ખમા કીધું બાપ અને બૂટ તો ના લગન કહેતા મારા વિશ્વાસ જીવતા હોય અને જગતની અંદર યાદ કરો અને ભલામણ આવીનું ભીનો રહું ને તો આજુ પૂછેલી બૂટ ન કહેવાય એ માટે આગળ તલાવડી રે મારી ધીરે એ ગાબુરે આયુ મારા યાદ નામ કેલે જો આદુઆ ભોલી બુઢા આ મારી ગુજરિયાની બુઢા મારી ગુજરિયાની બુઢા આવી મારી ગુજરિયાની બુઢા આવી મારી ગુજરિયાની બુઢા રમવાયા રે માડી રમવાયા રે માડી રમવાયા રે મારા રમવાયા રે મારા રમવાયા રે મારા બુજલિયા કુળમાં રમવાયા રે માં આ દિવસે બાબા એ છોટા દીજો બાબા મારો દુલો ભૂલો નજર નાખે ના બૂટ જો હાલી નો આવે ને તો મારી બુધેલિયાની બુધને ખોટ પડી જાય બાપ ચાલો બધા મેગી ખાવા આ જોઈએ છે ને બધું જ જોઈએ છે પણ આ કેટલા ટાઈમે થયું એ કહી જો ને જો ચૂલ્લો સળગાવતા 1 કલાક થઈ અને આપણે નથી સળગાવ્યો હોય કોણે સળગાવ્યો ઈ ગયો એ મેં સળગાવ્યો ના ના રેવાઈ ગયો આ મોઢું જોઈને લાગે છે કોઈ સળગાવ્યો પણ તું કહી દે ને વિરેશભાઈ સળગાવ્યો ખાના તો મને ઘડીક સમજો ને આલે વિડિયો ઉતારેનો ઘડી કેમ કરમાં ઘડી કેમ કરમાં કેવી લાગે મસ્ત 1 નંબર મેગી બનાવી છે મેં જેમીન થેન્ક યુ કે છે આપણે કાઈ નહીં આય કેવી લાગે છે મેગી હજી નમડા મને બહુ કેવી નેક લે હમણાં કહો ઓકે આવી છે હાવ અરે કરી જતરી કી તમને કી મોઢામાં નખાઈ ભાઈ बहुत अच्छी है खाने लगो और तो पहला उतार दो तो पहला वरना गिर जाएगा तन खोटी जाए બધા પેલા આને રાને આલે હું તો પેલા મને લઈ આવીશ હું ફટાફટ ખાવા મળું કોક આવે પેલા આને દેજો બિચારી બનાવી છે હાલ લે ઓલી રામાપીર ની દેગ ઉતારી એમ ઉતાર્યું મેગી ખાવી છે નો ખાય હાલો મેગી ખાઈ મળશું મસ્ત મેગી બનાવી દીધી